નમસ્તે સ્ટુડન્ટ્સ. ચલો આજે સ્ટુડન્ટ્સ આપણે સંસ્કૃતમાં પ્રશ્નસૂચક શબ્દો જોઈએ. સંસ્કૃતમાં પ્રશ્ન પૂછવો હોય તો કયા કયા શબ્દો વપરાય એના વિશે આપણે આજે જોઈએ. તો જોઈએ આપણે જો સંસ્કૃતમાં જે પ્રશ્નસૂચક શબ્દો લેવાના હોય ને સ્ટુડન્ટ્સ, તો એ પ્રશ્નસૂચક શબ્દો એના માટે પહેલાં તો આપણે ગુજરાતી પ્રત્યયો યાદ રાખવાના છે. વિભક્તિ પ્રમાણે વિભક્તિઓ જે આપણે 7 વિભક્તિઓ સુધી છે એ 7 વિભક્તિ પ્રમાણે ગુજરાતી પ્રત્યયો જે આવે એના પ્રમાણે જ અહીંયા બનતું હોય છે. પ્રથમા વિભક્તિમાં એ પ્રત્યય લાગે. રામ લઈએ તો રામે, પછી દ્વિતીય વિભક્તિમાં ને એટલે રામને, નામ લઈએ નામની પાછળ લાગે હને. પછી તૃતીય વિભક્તિમાં વડે, દ્વારા, થી, થકી, મતલબ કે રામ વડે, રામ દ્વારા, રામથી, રામ થકી, ચારેયનો મતલબ સરખો છે. ચતુર્થી વિભક્તિમાં માટે, મતલબ કે રામ માટે. પંચમી વિભક્તિમાં માંથી, તો રામમાંથી. ષષ્ઠી વિભક્તિમાં નોની નુના, રામનો, રામની, રામનો, રામના. સપ્તમી વિભક્તિમાં અંદર, માં, ઉપર, નીચે, મતલબ કે રામની અંદર, રામમાં, રામની ઉપર, રામની નીચે. આ પ્રમાણે રામની બદલે કોઈ પણ નામ તમે લો તો એ નામની પાછળ ઉપરના પ્રત્યયો લગાડીએ એ પ્રમાણે વિભક્તિના પ્રત્યયો બને છે. તો આપણે એ, ને, વડે, માટે, માંથી, ની, અંદર, આ શોર્ટમાં એક એક શબ્દ લઈ લેવાનો આપણે હને. તો એ ને એક તો એક જ છે, પછી આમાંથી વડે લઈ લો, પછી આમાંથી ની લઈ લો અને આમાંથી અંદર લઈ લો, બરોબર ને. એટલે શોર્ટમાં શબ્દો બોલાઈ જાય. એ, ને, વડે, માટે, માંથી, ની, અંદર. ઓકે, તો આ ગુજરાતી પ્રત્યયો તમે યાદ રાખો. એ પ્રમાણે હવે સંસ્કૃત શબ્દ પૂછવા માટે, સંસ્કૃત શબ્દ બનાવવા માટે કિમની પાછળ, મતલબ કની પાછળ પ્રત્યયો લગાડવામાં આવશે, આના સંસ્કૃત પ્રત્યયો. તો જો પહેલું આપણે કર્તા વિશે પૂછવું હોય તો કોણે એમ પ્રશ્ન પૂછીએ. તો કોણે જો કોઈ પુલ્લિંગ, હવે સ્ટુડન્ટ્સ તમે ધ્યાન રાખો કે કેવું હોય ગુજરાતીમાં આપણે કોણ વડે પ્રશ્ન પૂછીએ ને તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કોઈનું પણ નામ આવી જાય છે. હા, ઇંગ્લિશમાં પણ એવું જ હોય છે કે હું વડે પ્રશ્ન પૂછો તો કોઈ પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ નામ જવાબમાં આવી જતું હોય છે. પણ હા, સંસ્કૃતમાં તમારે પુલ્લિંગ નામ વિશે જાણવું હોય તો કોણ એટલે કહથી પ્રશ્ન પૂછાય. જો સ્ત્રીલિંગ નામ વિશે પ્રશ્ન પૂછતા હોય કોણ તો કા કહેવાય, અને નપુંસકલિંગ વસ્તુ વિશે પૂછતા હોય કે શું તો કિમ કહેવાશે. હા, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેય રૂપ અલગ અલગ આવે છે. પુલ્લિંગ વિશે કહ થાય, સ્ત્રીલિંગ વિશે કા થાય અને નપુંસકલિંગ વિશે કિમ થાય. ત્રણેયનો મતલબ કોણ, કોણ અને અહીંયા શું કહેવાશે. પછી દ્વિતીય વિભક્તિમાં ને લાગે છે ને, કોને કર્મ તરીકે આવ્યું. કોને, તો કોને આપણે કહીએ ને. હવે માનો કે અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે, આપણે એ પણ જોતા જઈએ. ચલો, કોણ જાય છે એવું લીધેલું છે હે ને. કોણ જાય છે. હવે આપણે કર્તા તરીકે જો અહીંયા આપણે ફોર એક્ઝામ્પલમાં લખેલું છે સ્ટુડન્ટ્સ કે તે, મતલબ કે છોકરો, છોકરા માટે જ બધા વાક્યો આપણે લખ્યા છે. ઓકે, મતલબ પુલ્લિંગના રીતે જ લીધેલા છે બધા. એટલે તમે પછી પુલ્લિંગની સાથે સાથે સ્ત્રીલિંગની પણ ચર્ચા કરીશું, પણ અહીંયા જે વાક્યો આપેલા છે એ બધામાં આપણે છોકરા પુલ્લિંગ તરીકે બધા પ્રશ્નો પૂછવાના છે. ઓકે, તો હવે આપણે કોઈ છોકરાનું નામ લઈશું, છોકરો, છોકરી કે વસ્તુ, પ્રાણી નામ લઈએ ને ત્યારે ક્રિયાપદની પાછળ તી જ લાગે. ક્રિયાપદની પાછળ શું લાગશે? તી. મતલબ કે કૌંસમાં જે ગચ્છ શબ્દ આપેલો છે, ગચ્છ એટલે જવું, એની પાછળ તી લાગશે. હવે કોણ જાય છે એવું બનાવવું છે આપણે, તો કોણ માટે પુલ્લિંગ મેં તમને કહ્યું છે ને, તો પુલ્લિંગ માટે શું થશે? કહ, કહ ગચ્છતિ. થઈ ગયું આ વાક્ય આપણે, બરોબર. કોણ જાય છે. પછી બીજું આપણે કહ્યું કોને, તો કોને માટે જો પુલ્લિંગમાં કમ કહેવાય, સ્ત્રીલિંગમાં કામ, નપુંસકલિંગમાં કિમ. તો કોને કહે છે આપણે કર્તા તરીકે, એટલે કહીએ તે કોને કહે છે, તે છોકરો કોને કહી રહ્યો છે એમ આપણે એવું કહેતા હોઈએ છીએ ને. તો છોકરા માટે આપણે તે જે છે, હવે કહેવું માટે કથય, કથય છે, કથનું કથય થયું છે. હા, તો કથની પાછળ શું લગાડવાનું છે આપણે? તી. તો કોને માટે શું લઈશું આપણે? કમ. કોઈ છોકરાને કહેતા હોય તો કમ લેવાય, કોઈ છોકરીને કહેતા હોય તો કામ લેવાય હને. નપુંસકલિંગને કહેતા હોય તો કિમ લેવાય. તો કોને કહે છે? તો કમ કથયતિ. કોને કહે છે? શું કહે છે એમ આવે ને તો કિમ કથયતિ એમ કહેવાય. શું કહે છે તો કિમ. આ બંનેનો મતલબ આપણે લેવો હોય ને તો શું. હા, આને પણ શું પણ થાય, આને પણ. હા, શું કહે છે, કોને કહે છે, એ બંને સરખું. ચલો, શાનામાંથી લખો છો. હવે અહીંયા જો કોનાથી આવ્યું. તૃતીય વિભક્તિ જે છે, દ્વિતીયામાં તો ને લીધો, તૃતીયામાં થી આવ્યો. હવે શાનાથી લખો છો આ લીધું છે જુઓ, અને કોનાથી અથવા શાનાથી એક જ કહેવાય.
તો કેન, પુલ્લિંગમાં કેન, સ્ત્રીલિંગમાં કયા, નપુંસકલિંગમાં કેન. તો શાનાથી લખે છે? શાનાથી માટે પુલ્લિંગ પ્રમાણે આપણે શું લઈશું? કેન. અને લિખતી શાનાથી લખે છે? તો પેનથી લખું છું એમ કહીએ ને આપણે, હા ને? ઓકે, પુલ્લિંગ તરીકે જ મેં તમને પહેલેથી કહેલું છે, પુલ્લિંગ તરીકે જ બધા આપણે આ લાઈનમાંથી જ લઈએ છીએ. ઓકે, કોના માટે જાય છે? તો કોના માટે જાય છે? જો કોના માટે, કસ્મય પુલ્લિંગ હોય તો કસ્મય, સ્ત્રીલિંગ હોય તો કસ્યય, નપુંસક. હવે તમારે એ ધ્યાન રાખવાનું સ્ટુડન્ટ કે હવે તમે અહીંયાથી જોશો ને તો જો પુલ્લિંગ અને નપુંસકલિંગમાં કેન, કેન, કસ્મય, કસ્મય, કસ્માત, કસ્માત, કસ્ય, કસ્ય, કસ્મિન, કસ્મિન. તૃતીયાથી પુલ્લિંગ અને નપુંસકલિંગના સરખા જ આવશે, હા ને? ખાલી પુલ્લિંગ અને નપુંસકલિંગના સરખા હોય, જ્યારે સ્ત્રીલિંગના જુદા પડશે. તો અહીંયા કોના માટે જાય છે માટે આપણે માટે શું લઈશું? કોના માટે કસ્મય, કસ્મય. અને પછી લઈએ જાય છે માટે ગચ્છની પાછળ તી લગાડી દો. કોઈ છોકરીના માટે જતો હોય તો કસ્મયના બદલે કસ્યય. કઈ છોકરીના માટે જાય છે એમ તો કસ્યય, કસ્યય ગચ્છસી, ગચ્છતી કોના માટે જાય છે? શામાંથી જુએ છે? જો કોનામાંથી આવ્યો ને, માંથી પંચમી વાળામાં, હા ને? કોનામાંથી અથવા શેમાંથી? તો કસ્માત પુલ્લિંગમાં, નપુંસકલિંગમાં પણ કસ્માત, સ્ત્રીલિંગમાં કસ્યાહા આવે. તો હવે આપણે પુલ્લિંગ તરીકે લેવાનું છે. શામાંથી જુએ છે? તો કયો શબ્દ લઈશું આપણે? કસ્માત, કસ્માત. હવે પશ્ય શબ્દ છે, પશ્યની પાછળ શું લગાડી દેશો? તી લગાડી દેવાનો. પુલ્લિંગ હોય તો તી લાગે. ઓકે, મતલબ કે એક વચનમાં. કોનું પુસ્તક છે? કોનું પુસ્તક? જો અહીંયા આવ્યા આપણે, હે ને? નોની નુના. તો જો પુલ્લિંગ હોય તો કસ્ય, સ્ત્રીલિંગમાં કસ્યાહા, નપુંસકલિંગમાં કસ્ય. હવે આ પુસ્તક પ્રમાણે લેવાનું છે. આ પુસ્તક કોનું છે? પુસ્તક નપુંસકલિંગમાં આવે. પુસ્તક નપુંસકલિંગમાં પણ શું આવશે? કસ્ય, કસ્ય પુસ્તકમ અસ્તિ. અસ્તિ એટલે છે થાય, હા ને? કોનું પુસ્તક છે? હવે એના પછી કોનામાં આવ્યું એટલે અંદરમાં, ઉપર, નીચે થાય ને? કોનામાં, કોની અંદર નિપુણતા છે? હા, નિપુણતા માટે કયો શબ્દ આવશે? નિપુણ. હા, નિપુણ. તો હવે આપણે નિપુણનું લેવું છે. કોની અંદર? તો શું લઈશું આપણે? કોની અંદર માટે કસ્મિન, સ્ત્રીલિંગ હોય તો કસ્યામ, નપુંસકલિંગ હોય તો કસ્મિન. તો કસ્મિન નિપુણ, કસ્મિન નિપુણ. ઓકે, કોની અંદર નિપુણતા છે? પછી ક્યાં જાય છે? તો ક્યાં જાય છે માટે ક્યાં માટે જો હવે આપણે વધારાના શબ્દો લીધેલા છે ને, એ કુત્ર એટલે ક્યાં, કદા એટલે ક્યારે, કથમ એટલે કેવી રીતે, કતિ એટલે કેટલા અથવા કેટલું, બંને આવે. હા, કીદૃશ એટલે કેવો, કીદૃશી એટલે કેવી, કીદૃશમ એટલે કેવું. છેલ્લું છે કુતઃ એટલે કેમ, શા માટે, ક્યાંથી, કેવી રીતે. બરોબર ને? આ કુતઃના બધા મતલબ થાય. હવે ક્યાં જાય છે લેવું છે આપણે. ક્યાં માટે શું લઈશું? કુત્ર, કુત્ર ગચ્છતિ, તે ક્યાં જાય છે. પછી ક્યારે આવે છે? ક્યારે માટે શબ્દ કયો લઈશું? કદા, કદા આગચ્છતિ. 9માનો આન્સર આપણે અહીંયા લખીએ છીએ. હા, 9 નંબર આન્સર્સ. ક્યારે માટે? કદા, કદા આગચ્છતિ, ક્યારે આવે છે. પછી 10મો લઈએ, કેવી રીતે લખે છે. હવે જો કેવી રીતે માટે શું આવે છે? કથમ. તો કથમનું આપણે કથમ લખીને પછી લિખતી, કથમ લિખતી, કેવી રીતે લખે છે. પછી 11મું, કેવું ઘર છે. જુઓ, પુલ્લિંગ કેવું ઘર નપુંસકલિંગ વિશે પૂછ્યું છે આપણે. જો કેવો છોકરો છે, કેવી છોકરી છે, અથવા કેવું, એવું પુલ્લિંગ લો તો કીદૃશ લેવું પડે. સ્ત્રીલિંગમાં કીદૃશી, નપુંસકલિંગમાં કીદૃશમ લેવાય. તો અહીંયા આપણે કેવું ઘર છે, ઘર કેવું ઘર નપુંસકલિંગ છે, તો આપણે શું લઈશું? કીદૃશમ, કીદૃશમ ગૃહમ અસ્તિ, કેવું ઘર છે. અને છેલ્લું આવી ગયું, ક્યાંથી આવે છે. જો અહીંયા કુતઃ એટલે ક્યાંથી થાય ને. હા, તે ક્યાંથી આવે છે?
હા, કઈ તરફથી આવે છે, કયા દેશમાંથી આવે છે, આપણે બધું પૂછીએ ને, ક્યાંથી આવે છે, તો ક્યાંથી માટે કયો શબ્દ આવશે? કુતઃ. અને આવે છે માટે આ ગચ્છની પાછળથી લગાડો, આ ગચ્છથી પાછળ ક્વેશ્ચન માર્ક કરી દો. તો સ્ટુડન્ટ્સ, મેં તમને આ ગુજરાતી બધા જે એક્ઝામ્પલ્સ લીધા એનું સંસ્કૃત કર્યું કારણ કે તમે આ બધાનો ઉપયોગ સમજી શકો. હા ને? તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ માટે આપણે પ્રશ્નસૂચક શબ્દ લેવો હોય તો અલગ અલગ આવશે. અહીંયા પણ જો સમય છે એમના એક જ શબ્દ આવી જાય, અમુકમાં એકના એક જ શબ્દો રહેશે, જ્યારે અમુકમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ પ્રમાણે આવશે. તો તમે ધ્યાનમાં રાખશો, આટલા શબ્દો મોઢે કરશો અને તમે તમારી પરીક્ષામાં સારી રીતે લખી શકશો. ઓકે સ્ટુડન્ટ્સ, તમે સ્ક્રીનશોટ લઈ લેશો. હા સ્ટુડન્ટ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.